ચાલો આપણે શીખીએ ERP સોફ્ટવેરમાં એસએમએસનું એપીઆઈનું સેટિંગ કેવી રીતના કરવું। સૌપ્રથમ સોફ્ટવેરના મેનુમાં જઈ ઓપ્શન્સમાં જવાનું। અહીં આપણી પાસે એસએમએસ પ્લગઇન કરીને ટેબ આપેલ છે। આ એસએમએસ પ્લગઇનના ટેબ ઉપર ક્લિક કરવાથી આપણી પાસે ડેવલપર એપીઆઈ પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 આમ 3 બ્લેન્ક કોલમ દેખાશે। આ એપીઆઈની અંદર આપણે જે સર્વિસ પ્રોવાઈડર sms.softwareketan.com પરથી બલ્ક એસએમએસ લીધા છે એની અંદરથી આપણને એપીઆઈ પ્રોવાઈડ કરવામાં આવશે। આ રીતના આપણને બલ્ક એસએમએસ કંપની એપીઆઈ પ્રોવાઈડ કરે છે। આ એપીઆઈની લેન્થ કોપી કરવાની, પાર્ટ 1 માં જઈને પેસ્ટ કરો ફર્સ્ટ લાઈન, મેક શ્યોર કે બેકસ્પેસ વગર રહે, ફૂલ લેન્થમાં આવે। સેકન્ડ કોપી કરો, એન્ડ ટેક્સ્ટ કોપી, પાર્ટ 2 માં જઈને પેસ્ટ કરીએ અને ત્રીજી મેટર કોપી કરી, એક એલ પણ રહેવું ના જોઈએ, કોપી અને પેસ્ટ। સો આ રીતના આપણે sms.softwareketan.com પરથી જે વેબસાઇટનું બલ્ક એસએમએસનું એપીઆઈ લીધું હોય તે એપીઆઈ આવી જશે। હવે નીચે સેન્ડ ઓટો એસએમએસ ટુ કસ્ટમર વાઇલ બિલિંગ એની પર ટિક કરી દો। સેન્ડ એસએમએસ આફ્ટર મેન્યુઅલ બિલ પણ ટિક કરી દો। મેસેજ એટ બિલ ટાઈમ, ભાઈ શું લખવું છે તો કે થેન્ક્સ ફોર શોપિંગ, પ્લીઝ વિઝિટ અગેન। એવું જ સેમ કોઈનું પેમેન્ટ આવે એના માટે શું જાય, મેસેજ જાય તો કે થેન્ક્સ ફોર પેમેન્ટ XYZ કોર્પોરેશન। આપણી જે કઈ કંપનીનું નામ હોય એ અહીં લખી દેવાનું, જે મેટર લખવું હોય તે, અને એપ્લાય કરી દેવાનું। ઓપ્શન્સ અપડેટેડ, ઓકે। આવી રીતના એસએમએસનું એડ્રેસ એપીઆઈ મેપ કરી દેવાથી આપણે સોફ્ટવેરમાં જ્યારે પણ બિલિંગ સ્ક્રીનમાં જઈને કસ્ટમરનો મોબાઈલ નંબર નાખી અને બિલ બનાવીશું તો એ એપીઆઈ નંબરથી કસ્ટમરને તુરંત એસએમએસ જતો રહેશે। આ રીતના એપીઆઈ નાખવાનું રહેશે। થેન્ક યુ વેરી મચ।